બાટવા દેવળીથી બરવાડા બાવળ તરફ જતો રસ્તો હવે ટૂંક સમયમાં ઘટાદાર વૃક્ષોથી લહેરાતો જોવા મળશે। સરપંચ યતીનભાઈ દ્વારા રસ્તાની બંને બાજુએ 1 કિલોમીટરના અંતરમાં 175 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે વૃક્ષો વાવ્યા બાદ તેના ઉછેર અને પાણીની મોટી સમસ્યા હોય છે, પરંતુ અહીં સરપંચે પોતાની કોઠાસૂઝથી ટપક પદ્ધતિ ગોઠવી છે। આ વ્યવસ્થાની ખાસિયત એ છે કે માત્ર એક જ વાલ ખોલવાથી તમામ 175 વૃક્ષોને એક સાથે પાણી મળે છે। માત્ર 2 કલાકમાં દરેક વૃક્ષને અંદાજે 20 લીટર જેટલું પાણી મળી રહે છે। પાણીનો બગાડ અટકે અને શ્રમની પણ બચત થાય છે। વૃક્ષારોપણ માટે અમે રાજકોટથી સદભાવના નર્સરીમાંથી 175 જેટલા વૃક્ષો અમે લઈ આવેલા ગઈ ચોમાસામાં, અને આ વૃક્ષોનું ચેકડેમના બંને સાઈડ બાટવા દેવડી બરવાડા રોડ ઉપર વૃક્ષોનું વાવેતર કરેલ છે। અને આ વાવેતર અમે ગ્રામ પંચાયતના સહયોગથી અને અમારા હાલ અમેરિકા દાતા છે એમને અમને પાઇપલાઇનની વ્યવસ્થા કરી દીધી છે કે વૃક્ષે પાણી પહોંચે એટલા માટે એને 1 લાખ રૂપિયાનું અમને યોગદાન પણ આપેલું છે કે ભાઈ વૃક્ષો વાવવા અને વૃક્ષો ઉજેરવા એના માટે પાણીની જરૂરિયાત હોતી હોય છે, અને પાણી હોય તો વૃક્ષો સારી રીતે વિકાસ કરી શકે અને ઝડપથી મોટું વૃક્ષ થાય એટલા માટે અમને દાન પણ મળેલ છે। અને અમે દાતાશ્રીના સહયોગથી અને ગ્રામ પંચાયતના સહયોગથી આ વૃક્ષારોપણ કરેલ છે।